આજે હું હળવદની ભૂમિ પરથી શરણેશ્વર મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી અને તમને એક વાત કહેવા આવ્યો છું કે કરો યા મરો, જ્યાં સુધી ભ્રષ્ટ ભાજપના મોડિયા ના ઉખેડી નાખીએ ત્યાં સુધી આપણી લડાઈ ચાલુ રહેશે. અમારી પૂર્ણ તૈયારી છે. જેલમાં જવાનું થાય તો તૈયારી છે, લોહી ફેરી દેવાનું થાય તો તૈયારી છે. ખેડૂતો માટે, યુવાનો માટે, મહિલાઓ માટે આમ આદમી પાર્ટીનો એક એક નેતા ત્યાં સુધી લડશે જ્યાં સુધી એના ખોળિયામાં પ્રાણ હશે. કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક રાહુલ ગાંધીજી કહેતા કે અહીંયા લગ્નના ઘોડા છે, રેસના ઘોડા નથી. વડગામના ધારાસભ્ય દીથી આગળ કંઈક કહ્યું કે અહીંયા પૂતેલી કારતૂસ છે અને હટાવવી જોઈએ. હું આજે એ કહેવા માટે આવ્યો છું કે જેને કોંગ્રેસને બચાવવા માટે થઈ અને જેને પાયામાં પરસેવો રેડ્યો છે અને જે સાચા રેસના ઘોડા છે ને એ આજે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી રહ્યા છે. આજે રાણા સાહેબ મને લાગે છે હળવદમાં મોટા ભાગની સફાઈ કરી દીધી. તમને મોટા ભાગની સફાઈ થઈ ગઈ. ક્યાંક ને ક્યાંક ગઈ રાતે ઘણા બધા નેતાઓને સમજાવવામાં આવ્યા. કોક નેતાઓને આજે ભાજપના નેતા ફરવા લઈ ગયા છે, લાઈવ થી જોતા હોય છે, જોવાય છે. ઘણા બધા રાત્રે ભાજપના નેતાઓ હળવદમાંથી કિડનેપ થઈ ગયા. જે લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાવાના હતા, હવે અહીંયા આટલા નેતાઓ આવ્યા તો આખું ગ્રાઉન્ડ ભરાઈ ગયું, હોલ ભરાઈ ગયો. હજી રાણા સાહેબ કેટલા બાકી રહી ગયા? રાણા સાહેબ કહે છે આ તો હજી ટ્રેલર છે, પિક્ચર બાકી છે. અમે પણ કહીએ છીએ સિર્ફ હંગાमा खड़ा करना हमारा मकसद नहीं, कोशिश है. सिर्फ हंगामा खड़ा करना हमारा मकसद नहीं, कोशिश है सूरत बदलनी चाहिए. આગળ ખબર છે તમને? मेरे सीने में नहीं या तेरे सीने में आग जहां भी हो मगर आग जलनी चाहिए. વાત એ છે કે પરિવર્તનની લડાઈ માટે હું તમે બધા ભેગા થયા છીએ. આમ આદમી પાર્ટીના સૈનિકોએ મન બનાવી લીધું. 2020માં જ્યારે ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી જોઈન કરી, ઈસુદાનભાઈ ગઢવીએ આમ આદમી પાર્ટી જોઈન કરી અને 2022માં મજબૂતાઈથી ગુજરાતમાં આમ આદમી પાર્ટી ચૂંટણી લડી. 41 લાખ કરતા વધારે મત ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીને આપ્યા છે. 5 ધારાસભ્યો આમ આદમી પાર્ટીને આપ્યા છે. ત્યારે ઘણા બધા નેતાઓ એવું કહેતા હતા કે 2022માં આમ આદમી પાર્ટી ચાલી, હવે ત્રીજો પક્ષ નહીં ચાલે. વિસાવદરની જનતાએ રેકોર્ડ બનાવી દીધો, પેટા ચૂંટણી હશે તો પણ આમ આદમી પાર્ટી જ થાકશે. અને આજે તમે બધાએ સાબિત કરી દીધું છે કે વિસાવદર વાળી આજથી જ થઈ ગઈ. હવે કોઈ કે વિસાવદર વાળી થશે નહીં થઈ પછીની વાત છે. હળવદ ધાંગધ્રામાં વિસાવદર વાળી થઈ ગઈ છે. અહીંયાના ધારાસભ્યને કહીએ છીએ, આ લોકસભાના સાંસદ સભ્યને કહીએ છીએ, અમારા ખેડૂતોને હાઈ ટેન્શન લાઈનનું વળતર અપાવવા માટે મેદાનમાં ઉતરી જજો, નહીતર ખેડૂતોએ મન બનાવી લીધું છે તમને હળવદ અને ધાંગધ્રામાંથી બગાડી મૂકવાનું છે. હાઈ ટેન્શન લાઈન નીકળે. અમારા ખેડૂતો બાપડા વારંવાર કલેક્ટરને રજૂઆત કરવા જાય, વારંવાર રજૂઆત કરે. કલેક્ટરનું જજમેન્ટ એક તરફી જ આવે, કંપની જીતે, ખેડૂત હારી જાય. ધારાસભ્યને કહેવા જાય, ધારાસભ્ય વાહિયાત વાતો કરે. આની પહેલાની એક લડાઈ ધુડકોટમાં મારી મીટિંગ હતી. રાત્રે અહીંયાથી સારામાં સારું હિન્દી બોલનાર ધારાસભ્યએ મીડિયા સામે આવીને એક વિડીયો બનાવ્યો. એમને એવું કહ્યું પ્રશ્ન સોલ્વ થઈ ગયો, સવારે કોઈ મીટિંગમાં જવાની જરૂર નથી. મેં બીજા દિવસ પત્ર માંગ્યો, કોને કહ્યું પ્રશ્ન સોલ્વ થયો છે? પત્રકારોને પૂછ્યું, મેહુલભાઈ કાગળમાં શું લખ્યું હતું? તો કે કાગળ કોરો હતો. હજુ સુધી પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી. અહીંયાથી હું ભાજપના નેતાઓને પૂછવા માંગુ છું, ખેડૂતો માટે થોડીક પણ લાગણી બચી હોય, અમારા ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા ઈચ્છતા હોય, ખેડૂતોને સિંચાઈનું પાણી ટાઈમે આપવા માંગતા હોય, એક વખત ખેડૂતના ઘરે જઈને એની પીડા તો સમજો. ગોપાલભાઈ, આ વિસ્તાર એવો છે કે અહીંના ઉંદર અને નોળિયા ઠેઠ પાકિસ્તાન સુધી વપરાય છે. વિધાનસભાના ફ્લોર પરથી પૂછ્યું કે કેનાલો કેમ હળવદ સાઈડની તૂટી જાય તો કે ઉંદર ને નોળિયાના કારણે તૂટી જાય છે. હવે એના દાંત કેટલા મજબૂત હશે એટલે આપણા ઉંદર ને નોળિયા દુનિયામાં વખણાય છે. 2 પગ વાળા 4 પગ વાળા એ હું તમે જાણીએ છીએ. વાત એ છે કે આજે અમે અને તમે મળ્યા છીએ. શા માટે મળ્યા છીએ?
કે ગુજરાતને યોગ્ય દિશા આપવા માટે મળ્યા છીએ, આપણા બાળકોને સારું શિક્ષણ મળે એ માટે મળ્યા છીએ, આરોગ્યની સુવિધા સારી થાય એ માટે મળ્યા છીએ. અહીંયાથી ગુજરાત અને રાષ્ટ્રની તિજોરી લૂંટનારાઓ જે લોકો છે એને અટકાવવા માટે અને એને જેલમાં પૂરવા માટે મળ્યા છીએ. અહીંયા આમ આદમી પાર્ટીની લડાઈમાં ફરક એ પણ છે કે આમ આદમી પાર્ટીના નેતાઓને જ્યારે ભાજપના કંટ્રોલમાં નથી આવતા, ત્યારે ભાજપની લોભ લાલચથી કોઈ વેચાતું નથી, ત્યારે ભાજપની દાબ ધમકીથી આમ આદમી પાર્ટીનો નેતા દબાતો નથી, ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓને વારંવાર જેલમાં પૂરવાના ભ્રષ્ટ ભાજપ દ્વારા પ્રયત્ન થયા છે. પણ આજ દિવસ સુધી એક પણ અમારો નેતા ડંકાની ચોટ પર કહીએ છીએ ભાજપથી નથી દબાણો, ભાજપ સામે નથી ઝૂક્યો. સામાન્ય ગ્લાસ ફેંકવા જેવા ગુનામાં અમારા નેતા પર 300 હાથ કરનારી ભ્રષ્ટ ભાજપને કહીએ છીએ અમે ક્યાંક ખેડૂતના દીકરા છીએ, તમારાથી દબાશું નહીં. અમે ખેડૂતોના દીકરા છીએ, અમે તમારાથી દબાશું નહીં. ચાહે ગમે એટલા કેસ કરવા હોય, પોલીસ તમારી છે, તંત્ર તમારી પાસે છે, સત્તા તમારી પાસે છે, પણ આવનાર સમયમાં પરિવર્તન લાવવું એ ગુજરાતની હળવદની જનતાના હાથમાં છે. પરિવર્તન લાવતા કોઈ રોકી નહીં શકે. અને જે વિસાવદરની ચૂંટણી પછી માહોલ બન્યો છે, ભાજપ વાળાને પીડા થાય છે. એ કે એક ધારાસભ્ય બન્યા, એક ચૂંટણી જીત્યા, એમાં તો ઉપાડો લીધો છે. ઉપાડો લઈએ ને તમે સચિવાલયને તાળું મારીને આખું સંગઠન વિસાવદરમાં હતું, અને અમે 4-5 છોકરાને અમારા સંગઠન અને વિસાવદરની જનતાએ ભૂકા બોલાવી દીધા, ધૂળ ચાટકા કરી દીધા. મંત્રીઓ ગામડે ગામડે ફરતા હતા, ધારાસભ્યો ગામડે ગામડે ફરતા, અમુક મંત્રીઓ તો વિસાવદરના ગામમાં બબેથી રાત રોકાતા. તેમ છતાં વિસાવદરની જનતાએ કરોડો રૂપિયા ભાજપના ઉમેદવારે વેર્યા, કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું. તેમ છતાં વિસાવદરની જનતાએ 35 વર્ષના નવયુવાનને મત આપ્યા અને ગુજરાતને સંદેશ આપ્યો છે કે પરિવર્તન કેવી રીતે આવી શકે, લોકતંત્રની અંદર લોકોની તાકાત શું છે એ કોઈએ બતાવવાનું કામ કર્યું હોય તો વિસાવદરની જનતાએ કર્યું છે. અને આજે તમને હું કહેવા આવ્યો છું કે આવનાર તાલુકા પંચાયતની ચૂંટણી હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી હશે કે આવનાર 2027 ની ચૂંટણી હોય, આ યુવાનો કૂદી પડ્યા છે. એ યુવાની ઘસી નાખવા માટે આવ્યા છે. ક્યાંક ને ક્યાંક એની કુરબાની યળે ન જાય ને તૈયારી સાથે મેદાનમાં આવજો. બાકીની તમારી જે લડાઈ છે, સિંચાઈના પાણીની વાત હોય, હાઈ ટેન્શન લાઈનની વાત હોય, પોલીસથી દબાવવા ધમકાવવાની વાત હોય, તો એક વાત ચોક્કસથી કહી દઉં કે આજથી આ જેને આમ આદમી પાર્ટીનો ખેસ ખંભે નાખ્યો છે, અમે જોઈએ છીએ કયો પોલીસ વાળો દબાવે છે. પોલીસ પ્રશાસનના મિત્રો પણ અહીંયા બેઠા છે, એને પણ કહીએ છીએ, નમ્ર નિવેદન સાથે વિનંતી કરીએ છીએ, આ કોંગ્રેસના નેતા નથી, ભૂલથી પણ ખોટી રીતે હોળી કરવાના દબાવવાના પ્રયત્ન ન કરતા. અમારો નેતા ખેડૂતો માટે લડશે, વિદ્યાર્થીઓ માટે લડશે, મહિલાઓ માટે લડશે. કાયદામાં રહેજો તો જ તમે ફાયદામાં રહેશો, નહીંતર આવનાર સમય સરકાર અમારી બનશે તેથી તમે લાગી જશો. સરકાર બદલવાની જે વાત નક્કી છે, અને ગોપાલભાઈ લિસ્ટ તૈયાર રાખે છે, કયા કયા છે લિસ્ટ તૈયાર જ છે. એટલે તમામને વિનંતી કરીએ, નીચેના અધિકારીઓ ખૂબ સારા છે, પણ ઉપર બેઠેલા અમુક અધિકારીઓને એવું છે કે ભાજપના 2-4 નેતાઓ એવા છે જેને ઘરે કોઈ વારસદાર નથી, એમને એવું થાય છે કે દત્તક બેસી જાય. હવે આઝાદીના 50 વર્ષ પછી મને એ નથી સમજાતું ભાજપના નેતા મત કયા મોઢે માંગવા આવે. આઝાદીના 50 વર્ષ પછી તમે યુરિયા ખાતર નથી દઈ શકતા, ડીએપી ખાતર નથી દઈ શકતા. અને અહીંયા હું તો કાયમ માટે કહું છું કે આપણે જાન લઈને જઈએ ને ગોપાલભાઈ, નવી જાન લઈને જતા હોય તો અહીંયા સામે આપણે પુત્ર વધુને જેની યાર 4 ફેરા ફેરવા હોય એને લઈને આવીએ. અરે આંગળીએ દીકરો લઈને આવી ખરા, ખાતર લેવા જઈએ અને આંગળીયા ભેગું આપે છે, કાં નેનો આપે છે, કાં બીજી કોથળી ભેગી આપે, કોઈ રોકટોક નથી કરતું. ક્યાંક ને ક્યાંક આવનાર સમયમાં લડાઈ લાંબી પણ છે, પરિણામ નક્કી પણ છે. જો મજબૂતાઈથી લડીશું તો ચોક્કસથી પરિણામ આવશે. અમે જ્યારે બહાર નીકળ્યા, ગોપાલભાઈ જ્યારે ચૂંટણી જીત્યા, તો ક્યાંક ને ક્યાંક ઘણા બધા નેતાઓને તકલીફ થાય છે. એક અમારે અમૃતલાલ કાયમ માટે એક રચના બોલતા હોય છે કે હમ માટીએ કર્યો
તો ઈટ થઈ, ઈટનું ટોળું મળ્યું તો ભીત થઈ. આ કાન તો કાપી લીધા હતા, ભીતના વાત ક્યાંથી લીક થઈ? એની સાથે કેવું સારું છે ઉડતા પંખીને કોઈ ફિકર નથી આજ તારીખ કઈ થઈ. કેવું સારું છે ઉડતા પંખીને ફિકર નથી તારીખ કઈ થઈ. થોડા કળીની માફક શું ઉગી નીકળ્યા, તમામ ભાજપ વાળાને તકલીફ થઈ. વાત એ છે કે આજે ગરીબ પરિવારનો યુવાન વિધાનસભામાં પહોંચ્યો એનાથી પીડા ભાજપને છે. આજે ખેડૂતનો દીકરો વિધાનસભામાં પહોંચ્યો એનાથી પીડા ભાજપને છે. ક્યાંક ને ક્યાંક ભાજપની તાનાશાહી સામે મજબૂતાઈથી ઊભો રહેનાર યુવાન વિધાનસભામાં પહોંચ્યો, આંખમાં આંખ નાખીને વાત કરે એવો યુવાન વિધાનસભામાં પહોંચ્યો એનાથી પીડા ભાજપને છે. મારી છેલ્લી વાત એ કરીશ, 1942 ની અંદર જ્યારે ગુજરાતમાં અહીંયાથી જન્મેલા, ગુજરાતના જન્મેલા મહાત્મા ગાંધી જે કાયમ માટે અહિંસા માયના છે, મહાત્મા ગાંધીજીએ 1942 માં ભારત છોડો જ્યારે આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે જે ભાષણ કર્યું હતું એમાંની એક લાઈન હતી, ડુ ઓર ડાઇડ, કરો યા મરો. અહીંયાથી એ વખતે પણ મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે ખરેખર આવનાર સમયમાં પરિણામ નક્કી છે. જ્યાં સુધી અંગ્રેજો આ દેશ છોડશે નહીં ત્યાં સુધી આપણી લડાઈ ચાલુ રહેશે. પરિણામ પાક્કું એ આવશે કે અંગ્રેજો દેશ છોડી દેશે. આજે હું હળવદની ભૂમિ પરથી શરણેશ્વર મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી અને તમને એક વાત કહેવા આવ્યો છું કે કરો યા મરો, જ્યાં સુધી ભ્રષ્ટ ભાજપના મોડિયા ના ઉખેડી નાખીએ ત્યાં સુધી આપણી લડાઈ ચાલુ રહેશે. અમારી પૂર્ણ તૈયારી છે. જેલમાં જવાનું થાય તો તૈયારી છે, લોહી ફેરી દેવાનું થાય તો તૈયારી છે. ખેડૂતો માટે, યુવાનો માટે, મહિલાઓ માટે આમ આદમી પાર્ટીનો એક એક નેતા ત્યાં સુધી લડશે જ્યાં સુધી એના ખોળિયામાં પ્રાણ હશે. અહીંયા ગુજરાતની અંદર જ્યારે પેપરો ફૂટ્યા, મારે વિશેષ કઈ વાત કહેવાની જરૂર નથી, પણ જ્યારે યુવાનો પર અત્યાચાર થયો, યુવાનોને બેરોજગાર બનાવવાનું ષડયંત્ર ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું, ત્યારે વિપક્ષમાં ધારાસભ્યો લઈને કોંગ્રેસ બેઠી હતી. તેમ છતાં યુવાનોનો અવાજ જ્યારે એક પછી એક પેપરો ફૂટતા ત્યારે યુવાનોનો અવાજ બનીને પ્રદેશ પ્રમુખ તરીકે ગોપાલભાઈ ઇટાલિયા, ઈસુદાનભાઈ ગઢવી સહિત અમારા 67 નેતાઓ જ્યારે રજૂઆત કરવા ગયા, 12 દિવસ સુધી જેલમાં પૂરી દેવામાં આવ્યા અને જેલની બહાર પગ મુકતાની સાથે કહ્યું હતું જ્યાં સુધી પેપર ફૂટવાનું બંધ નહીં થાય ત્યાં સુધી ગોપાલ ઇટાલિયા લડશે, ત્યાં સુધી ઈસુદાન ગઢવી લડશે, ત્યાં સુધી આમ આદમી પાર્ટી લડશે. આ તાકાત આમ આદમી પાર્ટીની છે. પાયલબેન ગોટી પરનો અત્યાચાર, મહિલાઓ દીકરીઓ પર અત્યાચાર થયો, કુંવારી દીકરીને રાતે જ પોલીસ ઉઠાવી જાય, પટ્ટા મારે. એ પટ્ટાની પીડા શું હોય એક યુવાને પોતાની પીઠ પર સુરતની બજારમાં પટ્ટા મારીને સાબિત કરી બતાવ્યું છે. આ પીડા શું હોય નેતાને પીડા થવી જોઈએ. જસદણ વિછિયાની અંદર 85 કરતા વધારે કોળી સમાજના લોકો પર કેસ કરવામાં આવ્યો, જેલમાં પૂરવામાં આવ્યા, બહેનોના પર દંડા વરસાવવામાં આવ્યા. સૌથી પહેલા આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ ત્યાં હાજર થયા છે. અમદાવાદની અંદર માલધારી સમાજ અને ઠાકોર સમાજને ઘર વિહોણા કરવાનું કૃત્ય થયું, આમ આદમી પાર્ટી એના માટે લડી છે. અરે એનાથી આગળ કહીએ કે સાબરકાંઠાની અંદર આપણા ખેડૂતો, આપણા પશુપાલકો જ્યારે પોતાનો ભાવફેર માંગવા ગયા, બોનસ માંગવા ગયા ત્યારે ખેડૂતો પર દંડા માર્યા. દંડાથી સંતોષ ના થયો, ભાજપના ઈશારે ગોળીઓ વરસાવવામાં આવી અને અશોકભાઈ નામનો આપણો ખેડૂત એક ભાઈનું અવસાન થયું, શહીદ થયો. આજે હું તમને કહેવા આવ્યો છું, આપણા ભાઈઓની શહીદી લડે ના જવા દેતા. આવનાર સમયમાં ભ્રષ્ટ ભાજપના મૂળિયા ઉખેડવાની જવાબદારી મારા અને તમારા માથે છે. આવનાર સમયમાં આપણા બાળકોનું ઉજળું ભવિષ્ય બનાવવા માટે જો કોઈ મજબૂત વિકલ્પ હોય તો માત્ર આમ આદમી પાર્ટી છે. અહીંયાથી જેટલા પણ લોકો છે આજ પોતાના ગામમાં, પોતાના મહોલ્લામાં, પોતાના શહેરમાં જ્યારે પણ જશે ત્યારે આજથી સંકલ્પ કરવાનો છે હું મારી સાથે 100 કરતા વધારે કાર્યકર્તાને જોડીશ અને આમ આદમી માટે તન મન ધનથી લૂંટાઈ જાય છે. તૈયારી છે ને બધાની? ભારત માતાની જય. અહીંયાથી એવી રીતે બોલાવીએ કે હાથ ઊંચા કરી, મુઠ્ઠી બંધ કરી. ગુજરાતીમાં જ બોલવી કે હિન્દીમાં? કે હિન્દીમાં ના હોય? લોકો એવું કહે છે હિન્દી બોલો, ગુજરાતી બોલો, અવાજ મોરબી સુધી જવો જોઈએ.